નરસિંહ મહેતા પોતાની એક કવિતામાં બોલે છે, હે જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે, હે જળ કમળ છાંડી જાને બાળા. કૃષ્ણને કહે, તમને માર્ગ ભૂલી ગયા કે તમારી મેળે આવ્યા છો? નક્કી તમારા કોઈ વેરીએ તમને અહીંયા મોકલેલો છે, અહીંયા આવીને તમારું મૃત્યુ થાય. એટલે પ્રભુ કહે છે, નથી નાગણ હું માર્ગ ભૂલો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનો શીશ હાર્યો, હે નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ પદ છે. આપણે બધા ભણ્યા છીએ આ પદને, સ્કૂલમાં ભણાવતા. ઘણા કહે પ્રભુ અહીંયા ખોટું બોલ્યા નાગણીઓ પાસે. પ્રભુ ખોટું બોલે જ નહીં. તો મહાત્માઓએ પ્રશ્ન કર્યો કે પ્રભુ એમ બોલ્યા કે મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ હાર્યો, તો પ્રભુ ક્યારે મથુરા ગયા હતા? મથુરા તો હજી ગયા નથી, તો એ પેલા કેમ કહી દીધું? પ્રભુ એ કહે છે કે જુગાર ને શરાબ ને બધું મથુરામાં હોય, શ્રીમદ ગોકુલ અને વ્રજમાં ન હોય, એટલા માટે પ્રભુ અહીંયા કહે છે, મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનો શીશ હાર્યો, હે જળ કમળ છાંડી કાલિંદ્યામ કાલયત્યા સીધર કશ્ચિદ વિષયાન્નિના શ્રદ્ધયામ યસ્મિન પતંતુ પરિગામ પાગાહ. કાલિય નાગમાં રહેલો સર્પ, એને પ્રભુએ એક લાત મારી અને જાગૃત કર્યો. જાગ. કાલિંદ્રીના ધરાને તે વિષયુક્ત બનાવ્યો. કાલિય નાગ જ્યારે જાગૃત થયો અને હજારો ફેણ હતી એની, મહાત્મા કહે છે, ગગન ગાજે હાથીઓ. હાથિયા નક્ષત્રમાં જેમ ભાદરવા મહિનામાં આકાશમાં જેમ ગડગડાટ થાય, ભયંકર વીજળીઓ થાય અને મેઘ ગર્જનાઓ થાય, એમ આજે કાલિય નાગ ફૂફાણા મારતા ઊભો થયો. પ્રભુની સાથે બાથ ભીડી. પ્રભુને જ્યાં મારવા જાય, પ્રભુને બરાબર વચ્ચે લીધા, ફરતો પોતે વીંટળાઈ ગયો અને એકદમ વજન આપે, જાણે હમણાં પ્રભુનો કાળ બની જશે. આ તો પ્રભુ છે ભાઈ, એને કોણ પહોંચી શકે? ધીરે ધીરે પ્રભુએ પોતાનું એ રૂપ વધાર્યું અને કાલિય નાગના ધીરે ધીરે એક એક મકોડા નોખા થતા જાય. ધીરે ધીરે મુખમાંથી રુધિર ઓકવા લાગ્યું, લોહી વહે છે, નદી વહી. અને હવે નાગણીઓ કહે છે, પ્રભુ અમારા નાગને તમે છોડી દો, એ તો અબુધ છે, અજ્ઞાની છે. પ્રભુ કે હવે ખબર પડી આ બધી તમને અજ્ઞાની છે ને અબુધ છે, પેલા ક્યાં ગયા હતા? પ્રભુએ નાગને નાથી અને પેડ ઉપર પ્રભુ નૃત્ય કરે છે. બધા મિત્રો જય જયકાર કરે છે.
આ કાલીય નાગને જો પ્રભુએ માર્યો નથી હો. કાલીય નાગને શું કર્યું છે? નાયથો છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કાલીય નાગ એટલે ઇન્દ્રિયો. આ કથા આપણી જ છે. આપણા દેહની અંદર 11 ઇન્દ્રિયો છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ ઇન્દ્રિયોને ક્યારેય મરાય નહીં. એને શું કરાય? સમજાવાય. ઇન્દ્રિયોને સમજાવવાથી, એને સત્સંગ આપવાથી, સજ્જનોનો સંગ આપવાથી, ભગવદીઓનો સંગ આપવાથી, પ્રભુનો સ્પર્શ આપવાથી ધીરે 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 આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણું અંતઃકરણ ધીરે ધીરે પ્રભુગામી બની જાય હો. ધીરે ધીરે બનશે, એક દીમાં નહીં બને. ઘણાને તો એક દીમાં આમ પ્રભુ સુધી પહોંચી જવું છે, એવી ઉતાવળ એમાં નહીં ચાલે. રોજ 5 મિનિટનો સત્સંગ આપો શરૂઆતમાં, પછી 10 મિનિટ, પછી અડધો કલાક, પછી કલાક, અને પછી તો 5 કલાક ક્યાં વયા જશે એ નહીં ખબર પડે તમને. પણ શરૂઆત 5 મિનિટથી કરો. આપશ્રીનો 16 ગ્રંથમાંથી કોઈ એકાદ કૃષ્ણાશય નવરત્ન લઈને શરૂઆત કરો. યમનાષ્ટકથી શરૂઆત કરો. કઈ ન થાય તો અષ્ટાક્ષર, દ્વાદશાક્ષર આ મંત્રથી શરૂ કરો. અદ્ભુત છે ભાઈ બધા ગ્રંથો. એક એક ગ્રંથ કોઈના ઉદ્ધાર માટે જ મહાપ્રભુજીએ લેખા છે. અંતઃકરણ બોધ, સંન્યાસ નિર્ણય, આ બધી પ્રભુની આજ્ઞાઓ જ છે. પ્રભુએ કોઈને કોઈ જીવ માટે બનાવ્યા છે આ બધા, એટલે કે આપણા માટે. ઇન્દ્રિયોને મારવાથી એ વધારે બગડે છે. ઇન્દ્રિયોનું દમન નહીં, પણ ઇન્દ્રિયોને સમજાવવાની મહાપ્રભુજી વાત કરે. ઇન્દ્રિયોને સમજાવો, એને મારી નથી નાખવાની. ઇન્દ્રિયોનું દમન કરવાથી, ઇન્દ્રિયો સ્પ્રિંગ જેવી છે. સ્પ્રિંગને દબાવો દબાવો દબાવો, બહુ દબાવો, પણ ઉપરનો જે ભાર મૂકેલો છે એ દૂર થાય ત્યારે સ્પ્રિંગ એ ડબલ પેલા મારથી આગળ વધે. એમ ઘણા લોકો કહે છે કે અમે જીતેન્દ્રિય થઈ ગયા, અમે આ થઈ ગયા. ભગવદ્ ગીતા ના પાડે છે. ભગવદ્ ગીતા એ કહે છે કે નિરાહારો યતાહારો તન મનસ્કો સમાહિતો. નિરાહારી મનુષ્યોના વિષયો શાંત થાય ખરા. જો બરાબર ધ્યાન દેજો આ કથામાં. નિરાહારી મનુષ્યોના વિષયો શાંત થાય ખરા, નાશ નથી પામતા. આ જૈન ધર્મમાં બધા ગરમ પાણી પીને 3 મહિના સુધી એ ઉપવાસ કરે, નકોડા ઉપવાસ કરે 3 મહિના સુધી. જે કરતા હોય એની પદ્ધતિ છે, આપણે એમાં કાંઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ અહીંયા ભગવદ્ ગીતા આપણને શું આજ્ઞા કરે છે કે નિરાહારી મનુષ્યોના વિષયો શાંત થાય ખરા, નાશ ન પામે. એ 3 મહિના સુધી ઉપવાસ કરે ગરમ પાણી પીને, એટલે એની ઇન્દ્રિયો શાંત થઈ જાય. પણ 3 મહિના પછી પાછું અનાજ ખાય કે ન ખાય? 3 મહિના પછી તો પાછા ભોજન કરવાના છે કે નથી કરવાના? 3 મહિના પછી પાછા ભોજન કરે એટલે હતાન્યન્ય આવી જાય કે નહીં? 3 મહિના વિષયો શાંત થાય પછી પાછા હતાન્યન્ય, પાછો એકડો ઘૂંટવાનો. એટલે ભગવદ્ ગીતા આપણને એમ કહે છે કે ઇન્દ્રિયોને મારવાની નહીં, ઇન્દ્રિયોને સમજાવવાની. આપ શ્રી મહાપ્રભુજી આપણને એ જ આજ્ઞા કરે છે કે જે ઇન્દ્રિયો વિષયમાં આસક્ત બને છે એ ઇન્દ્રિયોને ત્યાંથી લઈ અને પ્રભુના ચરણારવિંદ સાથે બાંધી દેવાની. એટલે ઇન્દ્રિયો જ્યાં ત્યાં ભટકે નહીં, એટલે પ્રભુ આપણા જીવનમાં આવી જાય. તો પ્રભુની ભક્તિ પ્રાપ્ત થઈ જાય, તો પ્રભુની સેવા તમે પહોંચી શકશો. ઇન્દ્રિયો જ્યાં સુધી સંસારમાં ભટકે છે
ત્યાં સુધી પ્રભુ નહીં પકડાય. પણ આપણે ઘણા તો એવા છે કે બે હાથમાં લાડવા રાખવા છે. સંસારે જોઈએ છે અને ભગવાને જોઈએ છે. ગુરુદેવ કહે છે કે એ નહીં ચાલે. ગમે એકને તો છોડવું પડશે. ભલે સંસારમાં રહો, આમ કે ભગવા પહેરીને વયું નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. અને એમાં રહેતા રહેતા સંસારના બધા કાર્યો કરતા કરતા આપણે પ્રભુને ભજવાના છે. ક્યાંય ભગવા પહેરીને નથી વયું જવું. એ કરવાથી તો વધારે તકલીફ થાય છે આ યુગમાં. રોજ છાપામાં મોબાઈલમાં વાંચીએ જ છીએ શું શું તકલીફ થાય છે. મારે કહેવાની કાંઈ જરૂર નથી, આપ બધા રોજ વાંચો છો. ઘર છોડીને વયા જાય તો ન્યા ક્યાં વળી શાંતિ છે? ન્યા મોટા સંસાર ઊભા થાય છે. એટલે છોડીને ક્યાંય જવું નથી. છોડવાની વાત મહાપ્રભુજી કરતા જ નથી, ખાલી બદલાવાની વાત કરે છે. જે ઇન્દ્રિયો સંસાર તરફ જાય છે એને પકડીને પ્રભુ તરફ વાળી દો. બસ આ મહાપ્રભુજીએ પણ આ જ કર્યું છે. આચાર્ય ચરણે વૈષ્ણવોને આ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સંસારમાંથી એ આસક્તિને છોડી છોડીને પ્રભુમાં આસક્ત બની જાઓ. વ્યસન કરવું હોય તો પ્રભુનું વ્યસન કરી લ્યો. પ્રેમ કરવો હોય તો પ્રભુને પ્રેમ કરી લ્યો. प्रेम हो तो श्री हरि का प्रेम होना चाहिए. प्रेम जरूर होवो જોઈએ, પણ કેમાં? સંસારમાં નહીં, પ્રભુમાં. जो बने विषयों का प्रेमी उस पे रोना चाहिए. प्रेम हो तो श्री हरि का प्रेम होना चाहिए. प्रेम जरूर होवो જોઈએ, પણ પ્રભુમાં, વિષયોમાં નહીં. કાલીય નાગને પ્રભુએ સમજાવ્યો છે. નાગ તો અહીંયા શું કામ આવ્યો? અહીંથી તું રમણીક દ્વીપમાં જા. પ્રભુએ પ્રથમ તો પ્રશ્ન કર્યો કે કાલીય નાગને કહ્યું તે આખા ધરાને ઝેરવાળો કર્યો. કોઈને આ જલ પ્રાપ્ત ન થાય, જે કોઈ પશુ પક્ષી પીવે તો એનું મરણ થાય, તે આવું શું કામ કર્યું? કાલીય નાગ કહે પ્રભુ એમાં મારો વાંક નથી, વાંક તમારો છે. ભગવાન કે મારો વાંક? અરે હા, તમારો દોષ છે. કાલીય નાગ કહે આ ધરાને વિષયુક્ત બનાવ્યો, એમાં મારો જરાય વાંક નથી, તમારો છે પ્રભુ. પ્રભુ કે મારો દોષ? બોલે હા. કાલીય નાગને પ્રભુ કહે કેમ, મારો શું દોષ? અરે પ્રભુ આ જગતને કોણે બનાવ્યું? ભગવાન કે મેં બનાવ્યું. એમાં અમારી આ જાત, સર્પની જાત કોણે બનાવી? પ્રભુ કે મેં બનાવી. જળચર, સ્થળચર, નભચર આ બધું મેં જ બનાવ્યું. પ્રભુ તો હવે નિર્ણય તો થઈ ગયો, અમને તમે બનાવ્યા ને? બોલે હા. તો અમને ઝેરવાળા કોણે બનાવ્યા? ભગવાન સાનામાના થઈ ગયા હો, પકડી લીધા. અમને ઝેરવાળા તમે જ બનાવ્યા ને? પ્રભુ દોષ તમારો છે. અમને ઝેરવાળા બનાવ્યા એટલે અમે ઝેરવાળા થયા. અમને અમૃતવાળા બનાવ્યા હોત તો આ કાલિન્દ્રીનો ધરો અમૃતયુક્ત થાત. પ્રભુ કહે પણ તું અહીંયા આવ્યો શું કામ? પ્રભુ મને ગરુડજીનો ભય હતો, એટલા માટે મને ખબર હતી ગરુડજી અહીંયા નથી આવી શકતા. સૌભરી ઋષિનો એને શ્રાપ હતો, એટલે અહીંયા ગરુડજી નથી આવતા. આ તો કથા બહુ દિવ્ય અને મોટી કથા છે ભાઈ, અદ્ભુત કથા છે. ગરુડજીના માતા વિનતા અને નાગના માતા કદ્રુ, એ બંનેને થોડો વાદ વિવાદ થયો હતો. ત્યાંથી ઠેઠ કથા છે આ. એટલે કાલીય નાગ અહીંયા આવ્યો હતો. બહુ મોટી કથા છે, ટૂંકમાં કહું. નાગના માતા કદ્રુ અને ગરુડની માતા વિનતા, આ બંનેને વાદ વિવાદ થયો કે સૂર્યનારાયણના રથના જે ઘોડાઓ છે એના જે પગ છે, વિનતા કહે કે સફેદ છે
અને નાગની માતા કદ્રુ કહે કાળા છે. હવે હકીકતે કેવા હતા? સફેદ હતા. પણ બંનેને શરત લાગી, આવતીકાલે સૂર્યનારાયણને જોઈએ એના અશ્વના ઘોડાના પગ, એ ઘોડાના પગ જો સફેદ હોય તો નાગની માતા કદ્રુએ વિનતાની દાસી બનીને રહેવાનું, અને જો કાળા હોય તો વિનતાએ કદ્રુની દાસી બનીને રહેવાનું. નાગની પત્ની નાગની માતા કદ્રુ એ હોશિયાર હતા. સૂર્યનારાયણનો રથ ઉગે એ પેલા બધા સર્પોને કહ્યું, જાઓ તમે એ ઘોડાના પગે વીંટળાઈ જાઓ, એટલે દૂરથી એ કાળા લાગે. બધા નાગ લોકો ગયા, સૂર્યનારાયણના અશ્વના જે ઘોડાના પગ હતા એમાં વીંટળાઈ ગયા. સૂર્યનારાયણ ઉગ્યા, વિનતા અને કદ્રુ બંને જોવે છે તો સૂર્યના જે અશ્વના જે પગ હતા ઘોડાના, હવે નાગ વીંટાણા હતા એટલે કાળા જ લાગે ને, અને એટલા માટે કદ્રુએ કહ્યું કે વિનતા જો કાળા છે આજથી તું મારી દાસી. હવે આવું કેટલા વર્ષ સુધી ચાલ્યું દાસી તરીકે. ગરુડજીને એક વખત ક્રોધ ચડ્યો કે મારી માને ખોટી છેતરી લીધી છે, એટલે હવે હું એકેય સર્પને નહીં જીવવા દઉં. બધા સર્પને માંડ્યો મારવા ગરુડ. એક વખતે સર્પ બધા ભેગા થઈ ગરુડજીને કહ્યું, ગરુડજી તમારે જો અમારું ભક્ષણ જ કરવું હોય તો કોઈ એક સર્પને મારો, તમે રોજ બધાને શું કામ મારો? એક વાત નક્કી થઈ કે અહીંયા એક સર્પ આવી જાય એને તમારે મારવાનો, ખાવાનો, બધાને શું કામ મારો? આ વાત નક્કી થઈ. રોજ એનું ભક્ષ્ય એક જગ્યાએ મૂકવામાં આવતું, પણ આ કાલીય નાગ જઈ ગરુડજી આવે એ પેલા એ ખાઈ જતો. એટલે ગરુડજીને જ્યારે ખબર પડી, આ સર્પની પાછળ પડ્યા. સર્પ કાલીય નાગ, એને ખબર હતી કાલિંદ્રીના ધરામાં સૌભરી ઋષિનો શ્રાપ છે, એટલે કાલીય નાગ ન્યા નહીં આવી શકે, એટલે પોતાના પરિવાર સાથે કાલિંદ્રીના ધરામાં આવી અને રહેતો હતો. પ્રભુને આ બધી વાત કરી. પ્રભુએ કહ્યું, તારી વાત બરાબર, પણ હવે અહીંથી તું રમણીક દ્વીપમાં જા. કાલીય નાગ કહે, પ્રભુ પણ મને ગરુડનો ડર લાગે. હવે ગરુડ તારું કંઈ નહીં બગાડે, તારા મસ્તક ઉપર મારા શ્રી વત્સના ચિહ્ન છે, હવે તું આનંદથી ત્યાં રહેજે, જા. કાલીય નાગ રમણીક દ્વીપની અંદર ગયા પોતાના પરિવાર સાથે, અને કાલિંદ્રીના ધરાને વિષ મુક્ત બનાવ્યો. સુંદર ધરો એ શોભાયમાન થયો, અને નાગે પ્રભુની સ્તુતિ કરી. વયંબલા સહો તપત્યા તામગ્ના દીર્ઘમન્યવ સ્વભાવો દુષ્યંજો નાથ લોકાનામ યદસદ્ગ્રહ. પ્રભુ આપે તો અમને જેવા બનાવ્યા એવા અમે બન્યા, પણ આપ કૃપા કરો તો અમારામાં અમૃત પણ આવી શકે. આપની ભક્તિ રૂપી, આપના સ્નેહ રૂપી અમૃતનું અમારા ઉપર આપ વર્ષા કરો કે અમારી બુદ્ધિ પવિત્ર બને. ભલે અમે વિષયુક્ત હોઈએ, આપ કૃપા કરો તો બધું થાય. પ્રભુએ એને આશીર્વાદ આપી કાલિંદ્રીના ધરાને મુક્ત કરાયો. રમણીક દ્વીપમાં જઈ અને રહ્યા. આ તરફ ભાંડીર વન હતું. પ્રલંબાસુર એ ગોવાળના વેશે આવ્યો અને પ્રભુએ એનો પણ વિનાશ કર્યો. આ તરફ વસંત ઋતુ આવી. વસંત ઋતુમાં પ્રલંબાસુર આદિનો વધ કરી. એક વખતે દાવાગ્નિ લાગ્યો અને પ્રભુએ એ દાવાગ્નિનું પણ પાન કર્યું છે. પ્રભુએ એક વખત નહીં હો, 2 વખત દાવાગ્નિનું પાન કર્યું. બધા બાળ ગોપાલ ગાયોને પ્રભુએ બચાવ્યા છે, એની રક્ષા કરી છે. આગળ જતા વર્ષા ઋતુનો પ્રારંભ થયો. સુંદર વર્ષા ઋતુ આવી છે. વ્રજ વૃંદાવન નવ પલ્લવિત બને છે. યમુનાજીમાં સુંદર જળ વહે, સુંદર વરસાદ વરસે, મેઘ ગર્જનાઓ થાય. બરસા કાલ મેઘન બચાઈ, બરસા કાલ
સુંદર મેઘ ગર્જનાઓ થાય, વીજળીના કડાકાઓ થાય. સુંદર ધીમે ધીમે વ્રજ વૃંદાવનમાં વરસાદ વરસે. બરસા કાલ મેઘ ન બચાય, બરસત લાગત પરમ સુહાય. બરસત પરમ સુહાય, દામિની દમ કરહી ન ઘન થાઈ. દામિની ચમકત હિત મન જાય. બરસા કાલ મેઘ ન બચાય, બરસા કાલ. સુંદર વરસાદ પડે, વીજળીના કડાકાઓ થાય. માં યશોદા કહે, લાલા આજે ગાયો ચરાવવા ન જાતો, આજે બહુ વરસાદ છે, આજે મેઘ ગર્જનાઓ થાય. માં યશોદાને ડર લાગે છે, લાલા આજે ગાયો ચરાવવા નથી જવું. પ્રભુ કહે, માં તારા કનૈયાને કઈ ન થાય હો, તું ચિંતા ન કર. સુંદર આગે ગાય પાછે ગાય, વચ્ચે પ્રભુ સુંદર પીળા પિતાંબરો ધારણ કરી અધરોષ્ટ ઉપર બંસીનો નાદ શોભે. સુંદર વક્રાકૃતના પ્રભુ કુંડલ ધારણ કરે, કાન ઉપર કનેરના સુંદર પુષ્પ બિરાજે, હાથમાં વેણીઓ લાકડી સિંગડી લઈ અને પ્રભુ સુંદર વર્ષા ઋતુમાં વ્રજ વૃંદાવનમાં પ્રવેશ કરે છે. આજે મોર બપૈયા ચાતક પ્રભુને જોઈ જોઈ સુંદર હુકાર કરે અને સુંદર ગીતો ગાય છે. બરસા કાળ મેઘ ન બચાય, બરસા કાળ મેઘ જબ છાય. બરસત લાગત પરમ સુહાય. બરસત લાગત પરમ સુહાય. બરસા કાલ મેઘ ન બચાય, બરસા કાલ મેઘ જબ છાય. બરસા કાલ મેઘ ન બચાય. બરસા કાલ મેઘ જબ છાય. બરસત લાગત પરમ સુહાય. બરસત લાગત પરમ સુહાય. બરસા કાલ મેઘ ન બચાય. બરસા કાલ મેઘ જબ છાય. સુંદર વર્ષા ઋતુનું મહાત્મા વર્ણન કરે. સુંદર વર્ષા ઋતુ, યમુનાજીમાં સુંદર સ્વચ્છ જલ ભરાયા. આખું વૃંદાવન વર્ષાના જળથી નવ પલ્લવિત બન્યું. પ્રભુ કેટલા દૈદીપ્યમાન, કેટલા સુંદર બિરાજે છે. વૃંદાવનમાં જ્યારે પ્રભુ પધારે અને આજે પ્રથમ વખત જ્યારે શરદ ઋતુની શરૂઆત થઈ, ધીરે ધીરે શરદ ઋતુ એ શરૂ થઈ અને પ્રભુએ પ્રથમ વખત વૃંદાવનમાં પધારી અને વેણુ નાદ કર્યો. જો આ વેણુ નાદ ખાલી વેણુનો અર્થ કરીએ તો બપોર પડી જાય. આટલો મોટો અર્થ છે વેણુનો. વેણુ એટલે કોઈ સામાન્ય વાંસળીની કથા નથી. આયા આ પ્રભુના અધર સુધાનું પ્રભુ દાન કરે છે. પ્રાકામ્ય સિદ્ધિનું દાન છે. આ પ્રભુ પોતાના જીવોને, પોતાના ભગવદીઓને, વ્રજ ભક્તોને પ્રભુ અધર સુધાનું દાન આપે. ત્રણ પ્રકારે વેણુનાદ થયો છે. આના અર્થો આપ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં સુંદર અર્થ કર્યા છે. વેણુ વિષયાનંદમાંથી જે બ્રહ્માનંદ તરફ લઈ જાય એ નાદનું નામ છે વેણુનાદ. વિષયાનંદમાંથી જે પરમાનંદની પ્રાપ્તિ કરાવી દે એવો નાદ, એનું નામ છે વેણુનાદ. વેણુ એટલે કોઈ સામાન્ય વાંસળી બંસળીની વાત નથી. અહીંયા આ પ્રભુનું અધર સુધાનું નાદ છે.
આ અમૃતની વર્ષા કરે છે વ્રજ ભક્તો ઉપર પ્રભુ. 3 પ્રકારે વેણુ નાદ થયો. પ્રથમ તો પ્રભુએ જ્યારે વૃંદાવનમાં પધાર્યા એ રવનાદ, વેણુનાદ. ઇત્થમ સરદઃ સ્વચ્છ જલમ પદમાકરમ સુગંધિનામ યન વિષયદ વાયુનામ વાત મનો સગો ગોપકોચ્યુતઃ. ઇત્થમ સરદઃ સ્વચ્છ જલમ પદમાકરમ સુગંધિનામ ન્યવિશદ વાયુનામ વાતઃ સગો ગોપાલકોચ્યુત. પ્રભુએ પ્રથમ તો અસ્પષ્ટ નાદ પ્રગટ કર્યો છે, જે બધાને સંભળાતો નથી, એકદમ ધીમો નાદ છે. અને એ નાદ દ્વારા પ્રભુ ત્યાંના જીવોને પોતાના તરફ આકર્ષિત કરે છે. 3 પ્રકારે નાદ થયા. 3 પ્રભુની દ્રષ્ટિ પણ 3 છે. જ્યારે નીચે દ્રષ્ટિ કરીને પ્રભુ વેણુ નાદ કરે, પાતાળ લોકના તમામ દેવતાઓને પ્રભુ વેણુનાદ અધર સુધાનું દાન કરે. જ્યારે ઉપર દ્રષ્ટિ કરીને પ્રભુ વેણુનાદ કરે, આકાશ મંડળના દેવતાઓને આજ પ્રભુ અધર સુધાનું દાન આપે. જ્યારે સીધી દ્રષ્ટિ કરીને વેણુનાદ થયો, ત્યારે વ્રજ ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ 3 પ્રકારે વેણુનાદ છે. 3 પ્રભુની દ્રષ્ટિ છે. અને અહીંયા મહાત્મા સુખદેવજી મહારાજ વેણુ ગીતની કથા કહે છે. આ પ્રથમ ગીત છે ભાગવતજીનું. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંધમાં 5 ગીત છે. કેટલા છે? અને આપ શ્રી એ કહે છે કે આ 5 એ તત્વ છે. અને આચાર્યો એવું બતાવે છે કે આ 5 પ્રાણ છે. જેમ આપણા શરીરમાં 5 પ્રાણ મુખ્ય છે, એમ શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંધના આ 5 એ તત્વ રહેલા છે. આ 5 પ્રાણ છે. એમાંનું પહેલું છે આ વેણુ ગીત. અદ્ભુત કથા છે. કુસુમિત વનરા જીસુષ્મી ભૃંગ દ્વિજ કુલ દૃષ્ટશરા સરિન મહિન્દ્રમ. કુસુમિત વનરા જીસુષ્મી ભૃંગ દ્વિજ કુલ દૃષ્ટશરા સરિન મહિન્દ્રમ. મધુપતિરવગા યચારયંગા સહ પશુપા લખલાસ્ત્રુપૂજસ્વેણો. કુસુમિત વનરા શિશુષ્મ ભૃંગ. શરદ ઋતુના કારણે વૃંદાવનમાં બહુ જ સુંદર આખું વૃંદાવન બન્યું. પ્રભુ જ્યારે પધાર્યા, પ્રથમ વખત પ્રભુ વેણુનો નાદ કરે. આ અધર સુધાનું દાન છે. અને પ્રભુ પોતાના નિજ ભક્તોને તદવ્રજસ્ત્રયા શ્રુત્ય વેણુ ગીતમ સ્મરોદય કાશ્ચિત પરોક્ષરમ કૃષ્ણસ્ય સ્વસભ્યોન્યવર્ણયત. સુંદર વેણુ ગીતની કથા, સુંદર સુંદર પુષ્પોથી આખું વ્રજ વૃંદાવન પરિપૂર્ણ બન્યું. વર્ષાના જળથી યમુનાજીમાં નવા નીર એ ભરાઈ ચૂક્યા છે. વર્ષાના જળથી બધા નવ પલ્લવિત વૃક્ષો બન્યા. એમાં પ્રભુ એટલા દૈદીપ્યમાન છે. અને પ્રથમ વખત આજ પ્રભુ વેણુ નાદ કરે. આ પ્રભુનો અધર સુધાનો નાદ છે. અને આપણા ગુજરાતીમાં કહીએ તો પ્રભુએ જ્યારે વેણુ નાદ કર્યો
વેણુ નાદ બધાને નથી સંભળાયો હો ભાઈ. અધિકારી જે જીવો હતા ને ત્યાં સુધી જ આ અધુર સુદાનો નાદ સંભળાયો. આના માટે બધા અધિકારી નથી. તો આપણને એમ થાય કે પ્રભુએ વેણુ નાદ કર્યો તો બધાને કેમ ન સંભળાય? આ માઇક ચાલે છે તો બધાને સંભળાય છે. આમાં અડધાને સંભળાય ને અડધાને ન સંભળાય એવું બને? આ કાનની બેરાસ આવી ગઈ હોય અને ન સંભળાય તો બરાબર, બાકી તો બધાને સંભળાય. તો આ વિજ્ઞાનની વિરુદ્ધ વાત કેમ થાય કે અડધાને સંભળાયો અડધાને ના સંભળાયો? તો અહીંયા આચાર્ય ચરણ અને મહાત્માઓ એની ચોખવટ કરે છે. પેલા ગામડાની અંદર પેલા ટીવી નહોતા, મોબાઈલ નહોતા. ટીવી મોબાઈલ આવા કોઈ ઉપકરણો હતા નહીં આપણા ગામડાઓમાં. જો કે ભારતમાં જ નહોતા, બહુ પાછળથી આવ્યા, વિદેશોમાં હતા. અને એ વખતે આપણા ઘરની અંદર રેડિયો હતા. શું હતા? રેડિયો. એટલે સાંજે એમાં ગામનો ચોરો આવે, ખેડૂત માહિતી આવે, જીથરા બાબાની વાર્તા આવે. આવું આવતું ને કે નહીં? સાંજે વાળું પાણી કરીને બધા રેડિયો સાંભળે. પણ એમાં અલગ અલગ બેન્ડ હોય અને અલગ અલગ એમાં સ્ટેશનો હોય. એનું બટન હોય, આમ ફેરવીએ એટલે વળી સિલોન આવે, એમાં વિવિધ ભારતી આવે. બરાબર ને? આવા સ્ટેશનો આવતા, તમને બધાને ખબર જ છે. એટલે એ રેડિયોનું જે સ્ટેશન આપણે મેળવીએ ને એવી માહિતી એમાંથી આવે. બધા રેડિયો સ્ટેશનથી તો એના એ વિદ્યુત તરંગો સતત શરૂ જ હોય, ત્યાંથી પ્રસારણ શરૂ જ હોય. પણ આપણે જે સ્ટેશન પકડીએ એ સ્ટેશન આપણા રેડિયામાં વાગે. આપણે વિવિધ ભારતી લઈએ, એમાં વળી ગુજરાતી ગીતો આવતા હોય, ક્યારેક હિન્દી ગીતો આવતા હોય. વળી સિલોન લઈએ તો ત્યાં નોખા ગીત આવતા હોય, હિન્દી ફિલ્મના ગીતો. વળી આપણે રાજકોટ સ્ટેશન લઈએ તો એમાં ગામડાની આપણે કૃષિ માહિતી આવતી હોય. જેણે જે સ્ટેશન પકડીને બેઠા હોય ને એમાં એવી માહિતી આવે. એટલા એ સિદ્ધાંત પ્રમાણે પ્રભુએ જ્યારે વેણુ નાદ કર્યો, જેણે જેણે પ્રભુના સ્ટેશન પકડ્યા હતા એના રેડિયામાં જ વેણુ નાદ થયો છે. બાકી બધા ગાણા સાંભળતા રહ્યા. હો, બાકી બધા સમાચાર સાંભળતા રહ્યા. જેણે જેણે પ્રભુનું સ્ટેશન પકડીને બેઠા હતા ત્યાં તો ઘણા લોકો હતા જે પ્રભુનું દર્શન કરવા પણ નથી ગયા, એવા જીવો પણ હતા. પ્રભુએ જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિએ રાસ કર્યો એવા લોકો પણ હતા. ગોપીજનોને નથી જવા દીધા રાસમાં. એવા અંધશ્રદ્ધાળુ એવા લોકો પણ રહેતા હતા. શંકાશીલ લોકો પણ એ વખતે પણ હતા. આજે જ છે એવું નથી, ત્યારે હતા. છે ભાગવતજીમાં ઉલ્લેખ એનો. તો જેણે જેણે પ્રભુનું સ્ટેશન પકડ્યું હતું, પ્રભુનો નાદ જેના હૃદયમાં હતો ને તેને એને જ વેણુ નાદ સંભળાયા. પ્રભુએ પ્રથમ વખત વેણુ નાદ કર્યો. અહીંયા વેણુ ગીતની મહાત્મા કથા કઈ અદ્ભુત છે. વેણુ નાદ આ તો બહુ મોટો વિષય છે સાહેબ. મારે તો ભાગવતજીની કથા કરવી, આપશ્રીના ક્યાંક ક્યાંક સિદ્ધાંતો અને સાથે સાથે આપણા પુષ્ટિ સિદ્ધાંતોની પણ કથા કરવી. એટલે બધે પહોંચી શકાય નહીં, એટલે બિલકુલ ટૂંકી ટૂંકી કથા કરું છું. ખાલી વેણુ ગીત ઉપર બોલવું હોય તો 5 દિવસ સુધી બોલી શકાય, એવડો મોટો વિષય છે. પણ આપણે તો ભાગવતની કથા નહીં સાથે લેવાની, કારણ કે આપણા પિતૃઓના મોક્ષાર્થે પણ સંકલ્પ હોય, એટલે ભાગવતજીને પણ એટલો ન્યાય આપતો જવો પડે. એ કથા છોડી દઉં તો આ પાછી રહી જાય, અને આમાં રહું તો એ છૂટી જાય. એટલે બંનેનું કોમ્બિનેશન કરીને આગળ વધવું પડે. વેણુગીતની કથા મહાત્માએ સુંદર રીતે બ્રજ ભક્તોને અધર સુદાનું દાન આપ્યું, અને એટલે જ મહાત્માઓ ગાય છે, એ મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ શક્ય પશુનનું વિવેશ એયોર વયસ્યે વક્રમ વ્રજેશ સુતયો
રનુવેણુ દુષ્ટમ યોરિયા વિનીત કટાક્ષ મોક્ષમ. ગોપીજનો કહે આ આંખ પ્રભુએ આપણને શું કામ આપી? અક્ષણ વતામ ફલમિદમ ન પરમ વિદામ. આ નેત્રનું ફળ શું? નેત્રનું એક જ ફળ છે, એ પ્રભુનું દર્શન કરે. પ્રભુ તો સવારે જાગૃત થઈ ગાય ચારણ માટે વ્રજ વૃંદાવનમાં પધારે, છેક સાંજે પ્રભુ મળે અને પ્રભુનું દર્શન થાય. તો આ આંખ શું કામની? આપણને આંખ પ્રભુએ પ્રભુનું દર્શન કરવા માટે આપી છે. આ હાથ એ પ્રભુની સેવા કરવા માટે પધરાવ્યા. આ જીભ એ પ્રભુના ગુણગાન માટે છે. અહીંયા ગોપીઓ અંદરો અંદર વાતો કરે. બેન, આપણા કરતા તો પેલા વૃંદાવનના હરણાઓ છે ને, એ ભાગ્યશાળી છે. ધન્યાસ્મ મૂઢ મતયો અપી હરિણ્યા. એ પોતાની પત્નીઓ સાથે પ્રભુ જ્યારે વેણુનાદ કરે, એકી ટસે પ્રભુની સામે દ્રષ્ટિ કરે. ધન્યાસ્મ મૂઢ મતયો એપિત્યામ હરિણ્યામ. આપણા કરતા તો વૃંદાવનના હરણો છે ને, એ ભાગ્યશાળી છે. આખો દિવસ પ્રભુની સાથે રહે. પ્રભુ જ્યારે વેણુનાદ કરે, અરે એ ઘાસ ખાવાનું પણ ભૂલી જાય. ઘાસના તૃણ મુખમાં રહે અને પ્રભુની રસ માધુરીનું એ પાન કરે. તો આપણે ભાગ્યશાળી કે વૃંદાવનના હરણો ભાગ્યશાળી? અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિધામ. સખ્ય પશુનનો વિવેશ્યતોર્વયસ્ય વક્રમ વ્રજેશ સુતયો રચોરનુવેણુ દુષ્ટમ યોર્વા વિનીપતિ મનોરક્ત કટાક્ષ નેત્રમ. આપણા કરતા વૃંદાવનના પશુઓ, અરે પક્ષીઓ ભાગ્યશાળી છે કે આખો દિવસ પ્રભુની સાથે રહે છે. આપણને કયું ફળ મળે છે? સવારે પ્રભુ એ વૃંદાવનમાં બિરાજી જાય, બસ એ વખતે દર્શન કરીએ. રાત્રે સાંજે પ્રભુ જ્યારે સાયંકાલે પધારે ત્યારે પ્રભુનું દર્શન થાય. એટલે આપણા આંખનું યોગ્ય ફળ નથી એ બહેનો. અને જો આંખ પ્રભુનું જો દર્શન ન કરે તો એ મયુર પંખમાં રહેલી આંખ બરાબર છે. જે કાન પ્રભુની કથા ન સાંભળે, પ્રભુના કીર્તનો ન સાંભળે, તો એ કાન સર્પને રહેવાના દર છે, એવું રામચરિતમાનસમાં બતાવ્યું. તો સર્પના રહેવાના દર છે. આ હાથ એ પ્રભુએ આપણને સેવા કરવા માટે ફૂલઘર જલઘર જે બને તે એ પવિત્ર કરવા માટે છે સાહેબ. બાકી આ જીવન નકામું છે જો પ્રભુની સેવા ન થાય તો, જો પ્રભુનું સ્મરણ ન થાય તો. મીઠા મીઠા નાદ વેણુ માધુરતી આવી આવી મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુ નાદુરતી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ હો, મીઠા મીઠા નાદ વેણુ નાદુરતી આવી આવી મારે કાને
લીલા છે ભાઈ. આનું જેટલું પાન કરીએ ને એટલું ઓછું છે. ભાવથી તાલી પાડીને બોલો. હવે માત્ર 1.5 દિવસ છે આપણી પાસે. હો, પ્રભુની અદ્ભુત વેણુ ગીતની કથા છે. અદ્ભુત અદ્ભુત કથાઓ છે. બસ વ્રજ ભક્તોને પ્રભુના અધરામૃતનું અધર સુધાનું દાન આપવા માટે આગળની તમામ લીલાઓ પ્રભુએ કરી. વ્રજ ભક્તોને લાયક બનાવવા માટે, એને બધા દોષમાંથી વિમુક્ત કરવા માટે પ્રભુને અંતે તો રાસમાં આમંત્રિત કરવા છે. અને એ છે પ્રાકામ્ય સિદ્ધિ. મીઠા મીઠા નાદ આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના આવી આવીને મારે કાને અથડાય. છમ 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 ઘૂઘરીઓ વાગતી. છમ 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 ઘૂઘરીઓ વાગતી. વેણુના નાદને ભાગે પખવા. વેણુના નાદ સાથે વાગે પખવાજ. મીઠા મીઠા નાદ મીઠા મીઠા નાદ વેણુના આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના આવી આવીને મારે કાને અથડાય. પૂનમનો ચાંદલિયો શોભે આકાશમાં. પૂનમનો ચાંદલિયો શોભે આકાશમાં. પૂનમનો ચાંદલિયો શોભે આકાશમાં. પૂનમનો ચાંદલિયો શોભે આકાશમાં. જોઈ જોઈને કાન સેવા હરખાય. જોઈ જોઈને કાન કેવા હરખાય. મીઠા મીઠા નાદ મીઠા મીઠા નાદ વેણુના હરિ બોલ. આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ હો, મીઠા 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 નાદ વેણુના આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના આવી આવીને મારે કાને અથડાય. પ્રભુએ 3 પ્રકારે વેણુ નાદ કર્યો. રવનાદ, કુજન અને વેણુનાદ. આ 3 પ્રકાર છે વેણુ નાદના. વ્રજ ભક્તોને અધર સુધાનું દાન આપી પ્રભુ પોતાની તરફ આકર્ષિત કરે છે. બધાને વિશુદ્ધ બનાવે છે પ્રભુ. કારણ કે પ્રભુને રાસમાં આમંત્રિત કરવા છે. રાસ એટલે આગળ સમજાવીશ. રાસ એટલે શું? રાસ કોને કહેવાય? આપ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ રાસ એટલે શું? આપ શ્રીના સિદ્ધાંત અનુસાર રાસ એટલે નાચ નથી. એ બરાબર સમજવાનું છે આ વિષયને. અહીંયા શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, સુંદર વેણુનાદ થયો અને પ્રભુ હવે ચિરહરણ લીલા કરે છે. हेमन्ते प्रथमे मासे नंदव्रज कुमारिका चेरुहं भविष्यां भुञ्जानां कात्यायन अर्चना व्रतम्.
હેમંત ઋતુની શરૂઆત થઈ, શરદ ઋતુ ગઈ. હેમંત ઋતુની શરૂઆતમાં વ્રજના જે ગોપીજનો છે, જે ભગવદીઓ છે, એ ગોપીજનો હવે કાત્યાયની વ્રત કરે છે. કાત્યાયની દેવી એટલે વ્રજ ભક્તો માટે એક જ દેવી હતા, અને એ શ્રી યમુનાજી. કાત્યાયની દેવી એટલે શ્રી યમુનાજી. અને યમુનાજીનું આ નાની નાની ગોપીજનો 5 વર્ષની ઉંમર છે ગોપીઓની, અને કાત્યાયની દેવીનું એ વ્રત કરે છે. આ વ્રત આપણે પણ આવે. ક્યારે આવે? આપણે અહીંયા અષાઢ મહિનામાં આ વ્રત આવે છે. નાની નાની દીકરીઓ જે ગોરબાઈ માનું વ્રત કરે છે, તમે બધા રહ્યા હશો, ગોરબાઈ માના વ્રતો કર્યા હશે, જેને આપણે મોળાકત કહીએ છીએ. મોડું ખાવાનું, ખારું નહીં ખાવાનું, બરાબર ને? અને ઉપવાસ કરવાના, 5 દિવસ મોડું ખાઈને રહેવાનું. એ છે ગોરબાઈ માનું વ્રત. ત્યાં વ્રજમાં હેમંત ઋતુમાં આવે, અહીંયા આપણે અષાઢ મહિનામાં આવે, વર્ષા ઋતુમાં. એટલો ભેદ છે આપણે ને ત્યાં. મૂળ એ ગોરબાઈ માની તમે જે પૂજા કરી, નાગલા ચડાવ્યા, એ ક્યાં દેવી છે? કાત્યાયની દેવી છે. એ શ્રી યમુનાજીનું જ વ્રત છે, ભગવદીઓ માટે, વૈષ્ણવો માટે. એ કાત્યાયની દેવીની આ નાની નાની દીકરીઓ પૂજા કરે છે. જો આપણું ભારતીય સાહિત્ય કેટલું વિશાળ, એનો દ્રષ્ટિકોણ કે દીકરી નાની 5 વર્ષની હોય ને ત્યારથી એને વ્રતની ખબર પડવી જોઈએ. આમ તો એ નાની દીકરીઓ માટે કોઈ વ્રત નથી, પણ ધર્મનું, શાસ્ત્રનું અને આપણા વેદનું એને જ્ઞાન પ્રાપ્ત થાય. વ્રત કોને કહેવાય, ઉપવાસ કોને કહેવાય, કાત્યાયની દેવી કોને કહેવાય, એનું જ્ઞાન દેવા માટે આપણા મનીષીઓએ આ વ્રત એ આપેલું છે. નાની નાની દીકરીઓ એ કઈ રહી શકે ભાઈ? એ એકેય રહેતી ન હોય. કે અમે રહીએ છીએ. 5 વર્ષની દીકરીઓ કેવી રીતે રહી શકે? પછી એની માં હોય ને એને એમ કે બેટા દિવસમાં 1 વખત જમી શકાય, અને જો તારે વારે વારે જમવું હોય તો પલંગ ઉપર બેસવું પડે. પલંગ ઉપર બેઠી રહે તો આખો દિવસ ખવાય, તો ઊભું ન થવાય. બોલે તો માં મારે તો આખો દિવસ ખાવા જોઈએ, તો તું પલંગ ઉપર બેઠી લે તો ખવાય, ત્યાંથી ઊભી થા તો પછી ન જમાય. પણ હવે કલાક બેસે ને ત્યાં બિચારી થાકી જાય. નાની નાની બહેનપણીઓ આવે બોલાવા, રમવા માટે. એટલે એની માં એમ કહે કે હવે જો તારા વતી હું બેસું છું, તું હવે રમવા જા. એટલે પેલી દીકરી રમવા જાય, એની માં એને દેખતા બેસે, પણ જેવી ઓલી બહેનપણીઓ જાય એટલે એની માં કામે વળગી જાય. આવું વ્રત છે આ. નાની નાની દીકરીઓ છે. અહીંયા વ્રજમાં તો જે યોગને સિદ્ધ કરેલા મહાત્માઓ અહીંયા ગોપી બનીને આવ્યા. અહીંયા કોઈ અજ્ઞાન કે અબુધ ગોપી નથી ભાઈ. આ તો પરમ જ્ઞાની, જ્ઞાનની જ્યાં ચરમ સીમા આવે. ગોપીનો અર્થ થાય, ગો એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિય ભક્તિ રસ પીબતી સા ગોપી. ગોપી એટલે કોઈ સામાન્ય નથી. અહીંયા કોઈ સ્ત્રીની વાત નથી, કોઈ સામાન્ય અબુધ બૈરાઓની વાત નથી સાહેબ. બરાબર સાંભળજો. ગો એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિય ભગતિ રસ પીબતી સા ગોપી. આ છે ગોપીઓ. અને આચાર્યો તો એમ કહે છે, ગોપી એ પ્રેમ કી ધજા. પ્રેમની ધજા એટલે ગોપી છે. ગોપી કોઈ સામાન્ય સ્ત્રીઓની વાત નથી. અહીંયા 5 વર્ષના છે, કાત્યાયની દેવીનું વ્રત કરે છે. શું કામ કરે છે? કે નંદના લાલ કૃષ્ણ અમને પતિ રૂપે પ્રાપ્ત થાય. અહીંયા કોઈ લૌકિક પતિની કામના નથી હો, એ પણ યાદ રાખવું. અહીંયા અલૌકિક પતિની વાત છે. આપણા બધાના પણ પતિ એક જ છે. કોણ છે? નંદ નંદન, યશોદા નંદન, બાલકૃષ્ણ પુષ્ટિ પ્રભુ, ગોવર્ધનધર, એ આપણા બધાના પતિ છે. અલૌકિક પતિ. લૌકિક પતિ ગમે તે હોય, અલૌકિક પતિ એક જ હોય આપણા. અને વ્રજ વૃંદાવનમાં પુરુષ પણ એક જ હતા હો.
અન્ય કોઈ પુરુષ પણ નથી, એક જ પુરુષ અને એ પ્રભુ સાક્ષાત. અને વ્રજના ધણી, વ્રજનો રાણો, વ્રજનો ભગવાન, જે કહો તે એક જ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી બધા ગોપી જ છે. સકલ ઇન્દ્રિય ભક્તિ રસ પીબતી સા ગોપી. અને એ કાત્યાયની દેવીનું વ્રત કરે છે, પણ નાના નાના છે, થોડી ભૂલ કરતા હતા. વસ્ત્ર વિહીન પરિસ્થિતિમાં યમુનાજીમાં સ્નાન કરે છે. બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુ ત્યાં પધાર્યા છે અને ગોપીજનોના ચીરહરણની આ કથા છે. ગોપીજનોના વસ્ત્ર લીધા છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અહીંયા કોઈ ભૌતિક વસ્ત્રની વાત નથી હો ભાઈ, આ બરાબર સમજજો. ઘણાને પ્રભુની લીલામાં પણ શંકા પડે છે, અને એટલું હાથ જોડીને કહું, પ્રભુની લીલામાં ક્યારેય શંકા ન કરતા. મારા વાલાની લીલામાં જે શંકા કરે ને એને નરકમાં કોઈ સંઘરતું નથી હો. પ્રભુની લીલામાં ક્યારેય શંકા ન કરવી. પ્રભુના હૃદયમાં પૂર્ણ વાત્સલ્ય છે, પ્રેમ છે, કરુણા રસ છે. એ પ્રભુના હૃદયમાં ક્યારેય કામ ન હોય. કરોડો કામદેવને લજ્જિત કરે એવું પ્રભુનું સ્વરૂપ છે, પણ કામ પ્રભુથી હજારો યોજન દૂર રહે છે.